મિત્રો યુટ્યુબમાં નવું અપડેટ આવ્યું છે તો તમને એના વિશે થોડીક માહિતી આપું હું. જો તમારું પણ યુટ્યુબર બનવાનું સપનું હોય મિત્રો તો ખાસ ધ્યાન રાખજો, કે આગળ તમે યુટ્યુબર નહીં બની શકો, નાની એવી તમે ભૂલ કરશો તો બ્લોગ પૂરો જોજો મિત્રો. તમને સમજાવું કે શું નવું અપડેટ છે. શાબાશ! આ અપડેટની મિત્રો વાત કરવી ને તો અપડેટ બહુ મોટું છે મિત્રો. અને જો એક વખત ખાલી આપણે ભૂલ કરી નાખીને તો આખી જિંદગી આપણે યુટ્યુબર ન બની શકીએ મિત્રો. એવું મોટું અપડેટ છે આ, એટલે ખાસ ધ્યાન રાખવાની છે મિત્રો. હવે આપણે યુટ્યુબર બનવું હોય તો ખાસ ધ્યાન રાખવાની છે. જો કે અત્યારે આપણે માર્કેટમાં ઘણા બધા વિડીયો ફરતા હોય મિત્રો, કેટલી યુટ્યુબ ચેનલ ઉપર અલગ અલગ અહીંથી આપણે લઈ લેવી મિત્રો. તો હવે એવી ભૂલ કરતા નહીં, કોઈનો વિડીયો તમે લેતા નહીં, થોડી ઘણી ક્લિપ પણ ના લેતા. કારણ કે જો તમને સ્ટ્રાઇક આપશે અને તમને સ્ટ્રાઇક આવી જાય તો પછી તમે યુટ્યુબર નહીં બની શકો. કારણ કે યુટ્યુબનું નવું અપડેટ છે. એક વખત જો તમારી આવી સ્ટ્રાઇકમાં ચેનલ પકડાય છે ને પછી તમારા ફેસથી આખી જિંદગી તમે યુટ્યુબ ચેનલ નહીં બનાવી શકો. બનાવી તો 100, પણ તમારી ચેનલ મોનિટાઈઝ નહીં થાય, એને ડિમોનિટાઈઝ કરી નાખવામાં આવશે. અને તમે અવાજથી ચેનલ બનાવશો, વોઇસ રેકોર્ડથી, તો પણ એ કેચઅપ કરી લેશે મિત્રો. અને વોઇસ રેકોર્ડથી પણ ચેનલ મોનિટાઈઝ નહીં થાય મિત્રો. આવું મોટું જબરદસ્ત નવું યુટ્યુબર બનવા માટેનું સપનું હોય તો અપડેટનું ખાસ ધ્યાન રાખજો. પોતાના વિડીયો બનાવો, ઓરિજિનલ બનાવો, કોઈની પણ ક્લિપ ના લેતા. જો કે મેં એવી ઘણી બધી ભૂલ કરી છે, હું પણ અમુક ક્લિપો લઈ લેતો હતો બીજાની. તો હવે આ નવું અપડેટ આવી ગયું છે એટલે હું પણ આમાં ધ્યાન રાખવાનો હું. અને તમે પણ જો યુટ્યુબર બનવાનું સપનું હોય તો ધ્યાન રાખજો. ખાસ કરીને બીજાના વિડીયો તમે કોપી કરીને અપલોડ કરતા હોય તો એવા વિડીયો અપલોડ ન કરતા. બને ત્યાં લગી ઓરિજિનલ જ વિડીયો અપલોડ કરો તો તમને અસર ન થાય. બાકી એક વખત જો તમારી ચેનલને અસર થઈ જાય છે ને તો પછી કાયમ માટે તમારી યુટ્યુબર બનવાનું સપનું પૂરું નહીં થાય. તો મિત્રો આ નવું અપડેટ હતું, એના વિશે તમને માહિતી આપી. અને જો આ માહિતી તમને ખબર ન પડી હોય તો મેં તમને માહિતી આપીમાં ઘેર ન પડી હોય તો આ ચેનલ યુટ્યુબમાં સર્ચ કરજો અને નવા અપડેટની ફૂલ માહિતી છે તો જોઈ લેજો. તમને ઘેર ન પડી હોય તો એ ચેનલની મુલાકાત લઈને અને તમે એમાં પણ જોઈ શકો છો મિત્રો. તો હાલો મિત્રો, આ નવા અપડેટની તમને માહિતી આપી દીધી, તો આ બ્લોગ અહીંયા જ પૂરો કરી.